સ્ટુડન્ટ્સ, વેલકમ બેક એસજીસી ચેનલ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે એડવાન્સ જે કોસ્ટ અકાઉન્ટિંગ છે એમાં આપણે અત્યારે જે આ મેથડ છે એ બીજી મેથડ છે એક્ટિવ કોસ્ટિંગ। તો એક્ટિવ કોસ્ટિંગ છે એ કઈ રીતે મળશે, એટલે કે પ્રવૃત્તિ આધારિત જે સમ તમને પૂછાય છે એ તમને ખાસ હું અહીંયા પ્રેક્ટિસ કરાવીશ। તો મેં તમને બે પ્રેક્ટિસ કરાવી છે, લર્નિંગ કરાવેલી છે, લર્નિંગ કરવો અને એક્ટિવ કરવો। આ બંને મેથડ ઇમ્પોર્ટન્ટ છે, એટલે જેથી કરીને તમે પાસિંગમાં આરામથી થઈ શકો છો। ત્યાર પછી યુનિટ 1 ને યુનિટ 2ના પણ આઈએમપી સેશન છે એ તમને જોવા મળશે, અથવા તો તમને એને જો જે નોટ્સ હશે એ કમ્પ્લીટ હશે અને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બેયમાં નોટ્સ હશે તો એ હું તમને જે વિડીયો હશે આઈએમપી સેશન તેમાં કહી દઈશ કે ક્યાંથી તમારે મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આઈએમપી સેશન આવશે ત્યારે વાત કરશું, એટલે જેથી કરીને તમને અહીંયા એક્સપ્લેન કરાવી દઈશ કે ક્યાંથી તમારે નોટ્સ છે એ મેળવવાની છે। તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરી કે આગળ વાત કરવાના છીએ એના માટે। તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરી કે રાઠી કંપની મેન્યુફેક્ચરિંગ ટુ પ્રોડક્ટો, કે રાઠી પ્રોડક્ટ છે, રાઠી કંપની છે એ શું કરે છે, પ્રોડક્શન કરે છે એક્સ અને વાય વિચ સમ ઓફ ઇક્વિપમેન્ટ, એટલે કે એક પ્રકારના સાધન છે, સિમિલર પ્રોસેસ આર લિમિટેડ, ધેય પ્રોડક્શન ડેટા ફોર ધ પ્રોડક્શન ડ્યુરિંગ ધ 1 year માટેનું છે, સોવિંગ અહીંયા કરેલું છે। હવે શરૂઆતમાં તમને અહીંયા આપી દઉં છું બધી વસ્તુ, એ તમને સમજાવી દઉં છું। તો સ્ટુડન્ટ્સ, હવે તમે જો ધ્યાનથી જોઈ શકો છો કે ઓર્ડર હેન્ડલ ડ્યુરિંગ ધ યર આપેલું છે, ત્યાર પછી એમાં તમને એક્સની 45 આપ્યા છે, ત્યાર પછી અહીંયા તમને 180 આપેલા છે। પછી સેટઅપ ડ્યુરિંગ ધ યર, તો એના માટે તમને 30 અને 120 આપેલા છે। પછી મશીન હોવર પર રેટ, તો મશીનનો જે રેટ છે એ કેટલો છે, 9 રૂપિયા અને 3 રૂપિયા છે। ડિરેક્ટ લેબર હોવર પર યુનિટ, તો એના માટે 3 અને 6 આપેલા છે। અને યુનિટ પ્રોડક્શન, તો યુનિટ પ્રોડક્શન ખાસ યાદ રાખજો 15,000 ને 21,000 આપેલા છે। તો સ્ટુડન્ટ્સ, આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રકમ છે, અને હા, આ ટાઈપના સમ છે મોસ્ટ ઓફ ડબલ કરીને અડધી રકમ કરીને પૂછે છે એક્ટિવ બેઝ લર્નિંગમાં। તો ખાસ આમાં તમારે બે પ્રકારની મેથડ કરવાની છે, આ જે લર્નિંગ છે એ, અને ત્યાર પછી મેં લર્નિંગ તો કરાવી દીધું છે, તો તમારે બેમાંથી એક મેથડ કરીને જવી, જેથી કરીને તમને આવડી જાય। સ્ટુડન્ટ્સ, આપણે વાત કરીએ આગળ, તો રિલેટિંગ ટુ હેન્ડલિંગ ઓફ ઓર્ડર, તો ઓર્ડર માટેના કેટલા છે, 1,35,000 છે। પછી સેટઅપ માટેના તમને 60,000 આપેલા છે, મશીન એક્ટિવિટીમાં 6,60,000 આપેલા છે। ત્યાર પછી કેલ્ક્યુલેશન, ચલો તો અહીંયા જોઈ લે આપણે, કેલ્ક્યુલેટ ધ પ્રોડક્શન ઓવરહેડ રેટ ફોર ધ એબ્સોર્બર ઓવરહેડ પર યુનિટ આપેલા છે। ત્યાર પછી અહીંયા આપણે વાત કરીએ ટ્રેડિશનલ અપ્રોચ આપેલા છે, યુઝિંગ ધ ડિરેક્ટ લેબર આપેલા છે, તો એના માટે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। નેક્સ્ટના પછી એક્ટિવ બેઝ, જો અહીંયા લખેલું છે એક્ટિવ બેઝ અપ્રોચો, ચલો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે। હવે ગુજરાતીમાં સમજાવી દઈએ કે રાઠી કંપનીએ બે વસ્તુ આપેલી છે, એક્સ અને વાય બનાવે છે, અને એક સરખા સાધન અને એક સરખી પ્રક્રિયાનો ઉપયોગ કરે છે। તો સેમ મટીરિયલ જ વાપરે છે, મટીરિયલ અને કન્ઝ્યુમ બે એક જ વસ્તુ વાપરે છે। એક વર્ષ દરમિયાન તેની ઉત્પાદનને લગતી માહિતી નીચે મુજબ છે। તો વર્ષ દરમિયાન ઓર્ડર કેટલો મળે છે, તો કે એક્સને 45 મળે છે, જ્યારે વાયને 180 મળે છે। પછી ગોઠવણી, તો ગોઠવણીમાં એક્સની સંખ્યા કેટલી છે, તો કે 30 છે, જ્યારે વાયની 120 છે। પછી કલાક કેટલી છે, 9 કલાક, અને વાયમાં 3 કલાક છે। પછી પ્રત્યક્ષ કામના જે કલાક છે એ 3 છે અને 6 છે। ચલો સ્ટુડન્ટ્સ, તો હવે અહીં તમને સમજાઈ ગયું હશે આઈ હોપ। હવે નેક્સ્ટના પછી કામના કલાક પછી આવશે ઉત્પાદન, તો ઉત્પાદન કેટલું છે, એક્સમાં આપેલું છે 15,000 અને બાયમાં કેટલું છે 21। ચલો આ રીતે આપણને આપેલું છે, તો એક્સ અને વાય એવું નામ આપેલું છે, તો આપણે એ અને બી એવું કંઈ પણ ધારી શકીએ, પણ અહીંયા નામ આપેલું છે એટલે એ જ નામ તમારે લેવાનું છે। ચલો હવે આપણે આગળ વાત કરશું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં બાકી રહી ગયું છે એ સમજાવી દઉં કે પરોક્ષ ખર્ચ છે એ નીચે, તો ઓર્ડર હાથ ધરવા માટે લગતા ખર્ચા 1,35,000 છે। પછી ગોઠવણી માટેનો ખર્ચ છે એ 60,000 છે। પછી પ્રવૃત્તિ માટેનો ખર્ચ 6,60,000 છે। તો ઉત્પાદનના દરેક એકમ દીઠ પરોક્ષ ખર્ચને વસૂલાતના નીચે મુજબ છે। તો પ્રણાલીગત પદ્ધતિ પ્રમાણે જેમાં પરોક્ષ ખર્ચની વસૂલાત પ્રત્યક્ષ કામદાર કલાક દીઠ અને પ્રવૃત્તિ આધારિત પડતર છે એ તમારે પદ્ધતિ કરવાની છે। તો મેઇન તમને અહીંયા જો ચોખવટ કરી દીધું છે પ્રવૃત્તિ આધારિત, જો અમને હંમેશા રીતનું નામ આવી જ જતું હોય છે, તો રીત ખાસ વર્તવાની છે। એક્ટિવ બેઝ લર્નિંગ, તો હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે શરૂઆત છે એ અહીંયા નામ આપેલું છે એક્ટિવ બેઝ છે, તો આપણી પાસે જે રકમ હતી બસ સેમ ટુ સેમ એ જ રકમ છે, પરંતુ અહીંયા અમે પહેલાં મહેશ્વરીથી ગણાવેલો છે, ત્યાર પછી હવે રાઠીથી ગણી નાખ્યો છે, સેમ આ સમ પૂછાઈ ગયો છે। તો હવે અહીંયા આપણે જો જોઈ લઈ, અકોર્ડિંગ ટુ સિસ્ટમેટિકલ કોસ્ટિંગ એવું આપણે અહીંયા લખેલું છે। હવે એની મેથડ છે, તો પ્રત્યક્ષ જે લખ્યું છે પ્રત્યક્ષ કામના કલાકોની ગણતરી, તો જો પહેલાં આપણે શું કરી છીએ,
તો આપણે પહેલાં યંત્રની ગણતરી કરવાની હોય છે, તો ત્યાર પછી પહેલાં આપણે એક તો શું કરીએ, ડિરેક્ટ લેબર છે એ આપણે એને ગણતરી કરવી પડશે, આપણને નથી આપેલું એટલા માટે. તો જો અહીંયા DLH એવું લખ્યું છે કે ડિરેક્ટ લેબર હવર. તો હવે અહીંયા તમારા માટે જો યુનિટ કેટલા, 15,000 અને કેટલા છે, ત્યાર પછી તમારી પાસે સામે 21,000. ચલો, તો આ આપણી પાસે એની સામે કલાક કેટલા હતા, 3 અને 6 હતા. તો આ બેનો ગુણાકાર કરવાનો છે અને ઉપર તમને બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ. ચલો, તો અહીંયા જો તમને આપેલું છે સ્ટુડન્ટ્સ, તો અહીંયા મેં કાંઈ નથી કર્યું, આ ઉત્પાદનના એકમ છે અને કામના જે કલાક છે આ બેનો મેં ખાલી ગુણાકાર કર્યો છે, આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર, બસ સિમ્પલ છે. અને ત્યાર પછી આ બેનો સરવાળો કરી નાખવાનો છે. તો 45,000 અને 1,16,000 છે, આ બેનો તમે સરવાળો કરશો એટલે તમને મળશે ટોટલ ડિરેક્ટ લેબર હવર 1,71,000. ચલો, આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. અને ઇંગ્લિશમાં પણ સેમ જ છે વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશમાં પણ તમને બતાવી દઉં, જો અહીંયા તમને ડિરેક્ટ લેબર હવર આપેલું છે અને આ બે જે રકમ છે એનો મેં ગુણાકાર કર્યો છે, બસ બાય કાંઈ નથી કર્યું, ખાલી સિમ્પલ રકમમાંથી જ બધું જોવાનું હોય છે. બસ તમને આટલું જોતા આવડે એટલે સમ આવડી જશે. ચલો, પછી વર્કર હોવર છે. તો વર્કર હોવર એટલે કે કલાક દીઠ જે આપણે કામનું કીધું છે એ. તો હવે કામમાં આપણે શું કરવાનું છે, એમાં ટોટલ ઓવરહેડ કોસ્ટિંગ લેવાનું છે. તો એનું ફોર્મ્યુલા જો અહીંયા ફોર્મ્યુલા યાદ રાખો એટલે સમ આવડી જશે. ટોટલ ઓવરહેડ કોસ્ટ, તો તમે અંગ્રેજીમાં હોય તો એ લોકો ટૂંકમાં લખે કે TOC, જો યાદ રહે તો. અને TR પછી અહીંયા આપેલું છે ટોટલ ડિરેક્ટ લેબર હોવર. તો આ તો જે મેં ઉપરની રકમ લીધી છે, આ રકમ છે મેં ઉપરથી લીધી છે કે કુલ જે અહીંયા લખ્યું છે પ્રત્યક્ષ કામના કલાક છે એ તો મેં 1,71,000 ઉપરથી લેવાના છે અને ટોટલ ઓવરહેડ કોસ્ટિંગ છે એ. ચલો, તો તમારા માટે અહીંયા પહેલાં એક સ્ટેપ તમને કહી દઉં છું. ત્યાર પછી જે 8,55,000 છે એની હવે વાત કરીએ આપણે. ચલો, તો 8,55,000 છે એ તમારે શોધવાના છે, તો અહીંયા આપેલા નથી. ચલો, તો હવે આપણને સરવાળો કરવો પડશે. ચલો, સરવાળો કરી નાખજો. ચલો, તો સરવાળો કરી નાખો. 1,35,000, 60,000 અને 6,60,000. ચલો, સરવાળો કરી નાખજો એટલે તમને મળશે 8,55,000. ચલો, આઈ હોપ કે તમને ખબર પડી. જો સરવાળો ક્યારેક આપી દે છે તો પ્રોબ્લેમ નથી પડતો, પણ ન આપે તો કાંઈ વાંધો નહીં, આપણે શોધી લેવાનો છે. બસ આ રીતે ત્રણનો સરવાળો કરી નાખો એટલે તમને રકમ મળી જશે. ચલો, તો ઇંગ્લિશમાં સેમ જ હોય છે, બેમાં મેથડ તો સેમ જ છે, ખાલી અહીંયા તમારે વર્ડ્સ છે એ સમજવાના છે. બસ બેનો કન્સેપ્ટ એક જ છે. ટોટલ ઓવરહેડ કોસ્ટિંગ છે આપણે સરવાળો કર્યો છે અને ત્યાર પછી ટોટલ જે ડિરેક્ટ લેબર છે હવર એ આપણે અહીંયા ઉપરથી જે મળ્યા હતા એ લીધા છે. બસ સિમ્પલ છે. આ બેનો ખાલી ભાગાકાર કરો એટલે જવાબ મળી જાય. પછી પર યુનિટ તમારે ગણતરી કરવાની છે. તો પર યુનિટમાં આપણે એ પાસે કેટલા છે, તો કે હવે બેયના આપણે ગણતરી કરવાની છે. તો પર દીઠ તમને 3 અને 6 રૂપિયા એવું આપેલું હતું, તો આ તો આપણને 5 રૂપિયા જે મળ્યા છે ને એ છે. આ જે આપણે મળ્યા છે એ બેયના છે, સંયુક્ત છે, એમાં આપણે 3 રૂપિયા અને 5 રૂપિયા લખી ગણતરી કરવાની છે. તો સેમ આપણે અહીંયા ઉપર જ જો લીધા હતા તો અહીંયા લીધા છે અને આ ઓલરેડી રકમ ક્યાંથી આવી એ તમને મેં બતાવી હતી. તો અહીંયા જે આપણે રકમ તો ઓલરેડી આપેલી જ છે સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો. અહીંયા જે રકમ છે 3 અને 6 આ જે આપણે ગણતરીમાં લીધી છે. તો હવે અંગ્રેજીમાં પણ સેમ જ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કન્સેપ્ટ બેયનો એક જ સરખો છે. જો વારે વારે સ્ક્રોલ કરીશ તો સમય નથી એટલા માટે, અને તમારે ફાસ્ટ એન્ડ ફાસ્ટમાં રિવિઝન કરવાનું છે એટલા માટે. હવે ચલો, આ પહેલું તમને ગણતરી આવડી ગઈ હશે. આઈ હોપ કે આ બધાને શોધતા આવડી ગયું હશે કે પર યુનિટ રેટ, પર એકમ દીઠ દર છે એ આપણે શોધ્યો છે 15 રૂપિયા અને 30 રૂપિયા. ચલો, હવે નેક્સ્ટ આપણે વાત કરી તો હવે અહીંયા આપણે જો વાત કરી છે પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ. તો જે અહીંયા લખ્યું છે અકોર્ડિંગ ટુ એક્ટિવ બેઝ કોસ્ટિંગ મેથડ. હવે કોસ્ટ કેરિંગ રેટમાં શું હશે, પડતર સંવાહકની ગણતરી. તો અહીંયા જો બધું લખેલું છે તમારા માટે. જો પહેલાં આપણે મશીનની કરશી, મશીન એટલે અહીંયા યંત્ર થશે. તો યંત્રમાં આપણે સીધા જોઈ લઈએ A અને B. તો અહીંયા 15,000 ને 21,000 તો ઓલરેડી આપણને આપેલા જ હતા. હવે એનો આપણે રેટ જોવાનો છે, મશીનની ગણતરી છે ત્યારે. તો હવે અહીંયા આપણે મશીનની ગણતરી ધ્યાનમાં લઈ તો આપણને 9 અને 3 પણ આપેલા છે. સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપજો એટલે તમને બધાને આવડી જશે. અહીંયા જે 15 છે એનો ગુણાકાર કોની હારે કરવાનો છે, 9 વારે, એટલે કારણ કે યંત્રના કલાક કીધું છે એ. ચલો, તો યંત્રના કલાક હજી આપણને આપેલા છે, આ 2 છે. તો બસ આ સ્ટેપ બાય સ્ટેપ જ દાખલો થશે. મોસ્ટ ઓફ આ ટાઈપના દાખલા હોય છે. ચલો, તો અહીંયા અંગ્રેજીમાં પહેલાં બતાવી દઉં એટલે જેથી કરીને સ્ટુડન્ટને કોઈને કાંઈ ક્વેરી ન રહે કે જો અહીંયા યુનિટ કીધા છે. તો હવે આપણી પાસે જે વિચાર કરજો સ્ટુડન્ટ્સ, હવે આપણી પાસે જે છે એ શું છે, પ્રોડક્શન છે. એ પ્રોડક્શન માટેનું આપણે જે મશીન છે એના માટેનો હોવર પર રેટ. તો પર રેટ તમને 9 આપેલો છે, તો આ બેનો ગુણાકાર કરો 15
ગુણ્યા 9 કરો એટલે તમને મળશે 15 નવા 35 એટલે કે 15 નવા 135 થશે. તો અહીંયા તમે ખાસ ગણતરી યાદ રાખજો અને 21 ગુણ્યા તમારે 3 કરવાના છે તો તમને 63 મળી જશે. હવે આજે તમને મળ્યા એ બેનો સરવાળો કરી નાખો 1,35,000 અને વત્તા 63,000. 1,35,000 વત્તા 63,000 આ બેનો તમે સરવાળો કરો ત્યાં સુધી હું સ્ક્રોલ કરું છું અને જે જવાબ આવે છે એ કેલ્સીમાં રાખજો. ચલો જે જવાબ આવે છે કેલ્સીમાં રાખજો. તમને સમજાય છે કે નહીં તમને આઈડિયા આવી જશે. જો સરવાળો સાચો હશે તો સમજાઈ જશે. ચલો 15 અને 21 આ બે મેં તમને સમજાવી દે છે યુનિટ હતા અને એના આપણે સામે શું કીધું છે મશીનનો રેટ લીધો છે એ. ચલો 1,98,000 બધાને આવી ગયો છે. ટોટલ મશીન હવર કેવા છે તો આને ખાસ યાદ રાખજો ટોટલ મશીન હવર છે. પછી ઉત્પાદનની ગોઠવણીનો ખર્ચ છે તો જો આપણે ઉત્પાદન ગોઠવણીનો ખર્ચ છે એ મળેલો છે 30 અને 120 તો આ બેનો આપણે શું કરવાનો છે એડિશન કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ આ તમને ખબર હોવી જોઈએ 30 અને ત્યાર પછી 120. ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે આગળ વાત કરી તો જો તમને એ બતાવી જ દઉં છું એટલે જેથી કરીને કોઈને કંઈ ક્વેશ્ચન જ ન રહે. ચલો સ્ટુડન્ટ્સ તો હવે તમારા માટે જો એ તો એમાં કેટલા છે મીન્સ કે તમને એ નામ આપેલું છે એક્સ આપેલું છે અને મેં ત્યાં વાય એ અને બી લખેલું છે પણ તમે એક્સ જ ધારજો. તો અહીંયા જો આ 30 અને આ 120 હવે આ જે વર્ષ દરમિયાન ગોઠવણી છે એટલે કે ઉત્પાદનને લગતી છે તો એ બેનો સરવાળો કરો એટલે 150 આવશે. ત્યાર પછી તો સેમ અહીંયા તમારે આ બેનો સરવાળો કરવાનો છે 45 અને 180 એટલે તમને મળશે ઓર્ડર. તો ઓર્ડર રિલેટેડ હેન્ડલિંગ ઓર્ડર તો અહીંયા તમને આ બેનો સરવાળો કરવાનો છે. સિમ્પલ કાંઈ નથી અને ઇંગ્લિશમાં બતાવી દઉં. ઇંગ્લિશમાં તમને બતાવી દઉં જો ઓર્ડર હેન્ડલ તો આ બેનો ખાલી તમારે સરવાળો કરવાનો છે અને ત્યાર પછી ઓર્ડર હેન્ડલ થઈ જાય છે ત્યાર પછી સેટઅપ ડ્યુરિંગ ધ યર તો એની બેનો સરવાળો કરવાનો છે. તો આ બેનો સરવાળો કેટલો થશે 150 થશે અને સેમ તમે આ બેનો ઉપરવાળાનો જે સરવાળો કરશો 45 ને 180 તો એ સરવાળો 225 થશે 225. ચલો ડન. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. ફાસ્ટમાં કરાવું છું થોડુંક ફાસ્ટ લાગશે પરંતુ સ્ટુડન્ટ્સ આપણી પાસે સમય ઓછો છે એટલા માટે. ચલો તો આ બે તમને બધાને કન્સેપ્ટ આવડી ગયા હશે કે આ જે પ્રોડક્શન સેટઅપનું હતું તો સેટઅપ આપણે મેં સમજાવી દીધું છે. ત્યાર પછી મેં તમને આ જે ઓર્ડર છે એ હેન્ડલિંગ ઓર્ડર છે તો એ પણ મેં તમને સમજાવી દીધો છે. ચલો આ પણ મેં તમને સમજાવી દીધું છે તો ખાસ તમે જોઈ લેજો સ્ટુડન્ટ્સ આ બે તમને આવડી ગયા હશે. ચલો હવે નેક્સ્ટ ના પછી હવે આપણે વાત કરી પડતર સંવાહક દરની ગણતરી. તો હવે આપણે જે કેલ્ક્યુલેશન છે કોસ્ટ કરવાના છે કેરેટ રેટની. તો એના માટે જો આ એક સૂત્ર છે તો 3 સૂત્ર આવશે અહીંયા કે પ્રવૃત્તિ યંત્ર પ્રવૃત્તિને લગતા ખર્ચ માટે પડતર સંવાહક દર. તો જો સૂત્ર બહુ મોટું છે પણ હા જવાબમાં આવતા કાંઈ વાર નહીં લાગે. કોસ્ટ તો અહીંયા જો અંગ્રેજી વાળા હોય ને એ લોકોને જો આ રીતે કરી નાખાય કઈ રીતે કરવાનું હોય છે. અંગ્રેજી વાળાને તો શોર્ટ ફોર્મ ચાલે છે કારણ કે એને યાદ રહી જાય CCR મશીન રિલેટેડ એક્સપેન્સ અથવા તો એને કોસ્ટ એ કહેવાશે યાદ રાખજો. તો CCR અને એનો જે મશીનરી જે કોસ્ટ છે એ આપણે ખાસ કાઢવાનો હોય છે એ બેઝ ઉપર. તો અહીંયા લખેલું છે રિલેટેડ એક્સપેન્સ કે કોસ્ટ બે લખી શકો છો. ટોટલ ઇનડિરેક્ટ કોસ્ટ ઓફ મશીન એક્ટિવિટી અને અહીંયા ગુજરાતીમાં લખ્યું જ છે યંત્ર પ્રવૃત્તિ માટે કુલ પરોક્ષ ખર્ચ. તો યંત્ર પ્રવૃત્તિ માટે કુલ પરોક્ષ ખર્ચ આપણને આપેલા હતા અને ટોટલ મશીન હોવર છે આપણે 1,98,000 આપણે શોધ્યા હતા અને એ જે શરૂઆતમાં જ મેં તમને શોધતા શીખવાડ્યું હતું. ચલો તો જે 6,60,000 છે અને 1,98,000 ચલો એ બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ચલો તો અહીંયા જો આપણને આપેલા છે એક વસ્તુ અહીંયા મળી જાય છે વચ્ચે આવી જાય છે જો અહીં લખેલો છે એરોય થઈ ગયેલો છે મશીનના હવર કેટલા છે 1,98,000 જે આપણે ઉપર જે વસ્તુ શોધી હોય ને એ જ તમારે નીચે લેવાની છે અને આ તો રકમમાં જ આપેલા છે 6,60,000. ચલો આ તો આપણને રકમમાં જ આપેલા છે યંત્ર પ્રવૃત્તિને લગતા ખર્ચા. યંત્ર પ્રવૃત્તિને લગતા ખર્ચા કેટલા છે 6,60,000. તો સેમ અંગ્રેજીમાં એ જ આપેલા હશે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા તમને આપેલા છે મશીનરી એક્ટિવિટીનો જે ખર્ચ છે એ 6,60,000. તો 6,60,000 છે એને ભાગ્યા તમારે શું કરવાનું છે તો કે આ જે તમને મળેલા છે એ બેનો તમે સરવાળો કર્યો છે એ. ચલો તો હવે અહીંયા તમે ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ તમને બધી ખબર પડવી જોઈએ. તો અહીંયા જો આપણે 15,000 અને 21,000 યુનિટ હતા એ આપણે ફાઇન્ડ આઉટ કર્યા અને ત્યાર પછી એ બેનો જે ટોટલ હવર મળી છે 1,98,000 બસ આ તમારે ડિવિઝનમાં લેવાનું છે. ચલો આઈ હોપ કે તમને ગણતરી સમજાઈ ગઈ હશે. ચલો આ તમારે ખાલી મેં ગોઠવેલું છે.
ચલો ટોટલ ઇનડિરેક્ટ કોસ્ટ છે એ આપણને આપેલી હતી અને અહીંયા જે મશીન હવર છે આપણે શોધ્યા હતા. બસ આ બેનો ભાગાકાર કરી નાખો. હવે જો અહીંયા આની જે ગણતરી કરવી ને એ બહુ ખાસ યાદ રાખજો. કેલ્સીમાં હું તમને લાસ્ટમાં શીખવાડીશ. ઘણા લોકોને આન્સર નહીં આવે, પરંતુ હું કહું એ રીતે કરશો. જ્યારે પોઈન્ટવાળા હોય ત્યારે પોઈન્ટને રિમૂવ કરવા માટે આપણે શું કરવું એ પણ હું શીખવાડીશ, કારણ કે અકાઉન્ટમાં પોઈન્ટ છે એ આપણે ક્યારેક કાઢી નાખવાના હોય છે એટલા માટે. ચલો તો હવે પોઈન્ટવાળા દાખલા છે એ પણ હું તમને શીખવાડી દઈશ કેલ્સીમાં કઈ રીતે કરવાનું છે એ. ચલો હવે આપણે આગળ વધી તો ઉત્પાદન માટેના છે. તો એ ઉત્પાદન માટે અહીંયા જો આપણને ચોખ્ખું કીધું છે કે ઉત્પાદન છે એના માટેનો પરોક્ષ ખર્ચ કેટલો છે, તો કે ટોટલ ઇનડિરેક્ટ કોસ્ટ છે એ પ્રોડક્શન સેટઅપ માટેનો છે એ આપણને 60,000 છે. અને ત્યાર પછી ઓના કેટલા છે 150 છે યંત્ર ગોઠવણી માટે. ચલો તો એ આપણે શોધ્યા હતા એ 150. હમણાં આપણે સરવાળો કર્યો હતો સ્ટુડન્ટ્સ. જો અહીંયા તમને 150 મળી જાય છે. જો અંડરલાઇન છે જ ઓલરેડી, અને અહીંયા 150 તમને મળી જશે. અને હા, આ તો રકમમાંથી આપેલા છે એ છે. ચલો રકમમાંથી જે આપેલી છે એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી પડશે. અને હા, રકમમાં હવે આપણે એકસાથે બે વસ્તુ લઈ જ લઈ. જો પહેલાં આપણે આ લીધું, પછી બીજું સ્ટેપ છે, આ ત્રીજું સ્ટેપ છે. બસ ખાલી ભાગાકાર કરવાનો છે એ તમે સમજજો. પરંતુ અત્યારે આપણે જે 60,000 છે એને ભાગ્યા 150 કરી નાખો એટલે તમને જવાબ મળી જશે. અને ત્યાર પછી એવી રીતે જો હવે તમને અહીંયા ઓર્ડરનું આપ્યું છે તો ઓર્ડર માટે કેટલા છે 135. તો ઓર્ડર માટે 135 હતા. તો એના માટે તમે સરવાળો કર્યો તો એ તમે જે સરવાળો કર્યો તો એ તમારો આન્સર જે હતો 45 અને 180 બેનો સરવાળો કેટલો હતો 225. ચલો તો આની બે ગણતરી છે હું તમને અહીંયા સમજાવી દઉં છું કે આ જે 60,000 છે એને આપણે શું કહેવાશે પ્રોડક્શન. તો અહીંયા જે પ્રોડક્શન છે તે અહીંયા અંગ્રેજીમાં લખી દઉં છું કે આ પ્રોડક્શન છે. તો પ્રોડક્શન માટે તમારે શું કરવાનું છે 60,000 અને 60,000 ભાગ્યા તમારે 150 કરવાના છે. ત્યાર પછી એવી રીતે તમારે ઓર્ડર માટે, તો જો અહીંયા ઓર્ડર માટે ગણતરી આની છે. ચલો પેન બદલાવી નાખું. આ જે છે એ તો 1,35,000 છે એને ભાગ્યા તમારે કેટલા કરવાના છે 225 કરવાના છે. તો આને ક્યાંથી આવ્યા છે એ સરવાળો તમને અહીંયા કીધો તમે. ચલો અહીંયા મેં તમે સરવાળો કીધો તો આ બેનો સરવાળો તમારે કરવાનો છે એટલે 150 આવશે. અને આ બેનો સરવાળો કરશો એટલે 225 આવશે. કારણ કે જો અહીં લખ્યું છે આ ઓર્ડરના છે, આ કેના છે ગોઠવણીના છે. એટલે આ ગોઠવણી છે એટલે કે ઉત્પાદનની છે અને ઉપર ઓર્ડરનું છે. ચલો આઈ હોપ કે આ તમને કન્સેપ્ટ આવડી ગયો છે. અને અંગ્રેજીમાં જો ભાઈ સેમ જ હોય છે, કાંઈ ન હોય. અહીંયા તમને અહીંયા લખ્યું જ છે જો ઓર્ડર હેન્ડલિંગ ડ્યુરિંગ ધ યર અને સેટઅપ માટેનો છે. અને સેમ તમારે અહીંયા કાંઈ નથી કરવાનું, ખાલી મેં જે કર્યું છે એ જ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આ તો મેં સ્ટેપ તમને સમજાવી દીધું છે, છેલ્લું સ્ટેપ. ચલો જે છેલ્લું સ્ટેપ છે મેં તમને સમજાવી દીધું છે. અને અહીંયા હું હજી એકવાર કહું છું 135 છે. તો 1,35,000 છે એને છેદમાં કેટલા લેવાના છે, તો આ ઓર્ડરનું છે. તો ઓર્ડરનો સરવાળો એટલે તો આ ઓર્ડર છે, આ બેનો તમે સરવાળો કરો એ તમારે અહીંયા છેદમાં લેવાનો છે 225. અને ત્યાર પછી તમારે 60 છે તો એમાં તમારે સેટઅપ લખ્યું છે. તો પેન બદલાવી નાખી. તો સેટઅપમાં કેટલા છે, તો સેટઅપમાં 30 અને 120 આ બેનો સરવાળો કરો એટલે 150. કયા બે, આ બે. અને ત્યાર પછી 150 લેવાના છે. બસ આ બેનો ભાગાકાર કરી નાખો, જવાબ આપણે આવી જશે. અને ફોર્મ્યુલા આ ટાઈપના બની જાય. ચલો અહીંયા તમને સેટઅપ છે એ બધું સમજાવી દીધું છે મેં, અને બધી વસ્તુ કીધી છે. જો આ બેનો તમે ભાગાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો, તો આ મેં તમને સ્ટેપ સમજાવી દીધું છે. પછી ઉત્પાદન માટેનું પણ મેં તમને કહી દીધું છે કે ઉત્પાદન માટે તમારે શું કરવાનું છે. તો એ પણ તમને આઈ હોપ કે હવે 60,000 ને 150 છે તમને આઈડિયા આવી ગયા છે. ત્યાર પછી 1,35,000 ભાગ્યા 225 તમને આવડી ગયું. બસ હવે ટેબલ કરવાનું છે. તો હવે જ અહીંયા સોલ્વિંગ ધ શીટ કેલ્ક્યુલેશન ઇનડિરેક્ટ કોસ્ટ અકોર્ડિંગ ટુ એક્ટિવ બેઝ લર્નિંગ. તો એક્ટિવ બેઝમાં કાંઈ નથી, સિમ્પલ જ છે. ખાલી સ્ટેપ બાય સ્ટેપ તમે દાખલો ગણો એટલે આન્સર આવી જાય. હવે સ્ટુડન્ટ્સ અહીંયા જો તમે જોજો, આ જે છે મેં કોસ્ટ કેરિંગ રેટ લીધો છે, CCR લીધો છે. પછી અહીંયા જે નંબર ઓફ જે કંડક્ટ જે આપણને મળેલો હતો આન્સર એ લીધો છે 1,35,000. હવે આ બેનો તમારે ખાલી ગુણાકાર કરવાનો છે એટલે તમને આ સ્ટેપ મળી જશે 4,50,000. એ કેમ આવશે એ પહેલાં સમજાવું, પણ આ પહેલાં સમજાવી દઉં. ચલો 3.33 છે, 400 અને 60 આ પહેલાં હું સમજાવી દઉં. તો આ જે છે એ આપણે અહીંથી લીધા છે. ચલો સ્ટુડન્ટ્સ અહીંયા જે આપણે કઈ રીતે CCRની ગણતરી કે પડતર સંવાહકની ગણતરી. તો પડતર સંવાહકની ગણતરીમાં આપણે જો 3 સ્ટેપ હતા, તો 3 સ્ટેપ કયા હતા. આ પહેલો હતો 3.33 હતો. પછી અહીંયા તમને કેટલા છે 400 છે. અને ત્યાર પછી કેટલા છે સ્ટુડન્ટ્સ અહીંયા તમને 600 છે. તો આ જેટલી વસ્તુ છે એ મેં બધી વસ્તુ જો અહીંયા મેં લઈ લીધી છે. આ 1 2 અને નીચે ગોઠવી દીધી છે 3. ચલો આ 600 તમને ખબર પડી ગઈ છે. આ કેમ આવ્યા એ તમને ખબર પડી ગઈ. હવે 1,35,000 એ પણ હું તમને સમજાવી દઉં સ્ટુડન્ટ્સ. ચલો 1,35,000 છે એ પણ હું તમને કરાવી દઉં એટલે જેથી કરીને તમને આઈડિયા આવે.
તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરી ચલો, તો હવે અહીંયા આગળ વધશું આપણે. સ્ક્રોલ કરી છે એટલે વાર લાગશે સ્ટુડન્ટ્સ. હવે જો અહીંયા તમને શરૂઆતમાં 1,35,000 આપેલા છે તો એ તમારે બેઠા લઈ લેવાના છે અને આપણે એક્સની ગણતરી કરી તો એ બેઝ ઉપર આપણે કરવાના હોય છે. તો જો પહેલાં આપણે એક્સ એટલે મેં ત્યાં એ નામ આપ્યું છે અને તમે એને ત્યાં શું નામ આપ્યું છે, અહીંયા વાય છે એટલે મેં બી લીધો છે. તો હવે અહીંયા હું તમને સિમ્પલ કહી દઉં છું, મેં કાંઈ નથી કર્યું કે જો 3.33 છે અને એનો ગુણાકાર છે એ 1,35,000 સાથે કરવાનો છે. પછી તમને આ 30 આપેલા છે અને ત્યાર પછી તમને શું આપેલા, જો આ 30 પાછા કેના છે એ યાદ રાખજો, આ ગોઠવણીના છે. ગોઠવણી એટલે એને કહેવાશે સેટઅપ. અને ત્યાર પછી ઓર્ડરના કેટલા છે, 45 છે. તો સેમ વસ્તુ જો બાજુમાં આપણને રકમ આપેલી છે 180 અને અહીંયા તમને આપેલા છે 120. ચલો, આ બે વસ્તુ તમને આપેલી છે. તો એ બધી વસ્તુ તમને ખબર પડવી જોઈએ કઈ કઈ વસ્તુ ક્યાંથી આપેલી છે એ. અને બસ ખાલી ગુણાકાર કરવાનો છે. ટેબલ બની જ ગયું છે આપણું. ચલો, ટેબલમાં પહેલાં વસ્તુ બતાવી દઉં છું, બધાને ખબર પડી જાય. તો જો બધાને આ તો ખબર જ હતી ક્યાંથી આવી છે આ 3 રકમ. તો હવે જો તમને બધાને ખબર પડી ગઈ છે 1,35,000 આપણને આપેલા હતા, 30 છે સેટઅપના જ્યાં લખ્યું છે અને ઓર્ડરના કેટલા છે 45 છે. બસ, તો હવે જો બાજુની ગણતરી તમે કરી શકો. આ મેં એ નામ આપ્યું છે, અહીંયા મેં એ આપ્યું છે, તો ત્યાં આપણે એક્સ છે અને તમારે બી છે એટલે વાય માની લેવાનો છે. બસ, હવે તમારે જો ગુણાકાર કરવાનો છે તો જો હું તમને પહેલાં સિમ્પલ કહી દઉં છું, આ બેનો ગુણાકાર તમને આવડી જશે. તો 4 તેરીને 12 એટલે આઈ મળી જશે. તો બધાને આઈ મળી જશે. પણ કેલ્સીમાં આ કરશે ત્યારે નહીં આવડે. સ્ટુડન્ટ્સને મોસ્ટ ઓફ બધાને પ્રોબ્લેમ પડશે કે સર આમાં આન્સર નથી આવતો. તો એવી કોમેન્ટ આવશે. પણ હા વિદ્યાર્થી મિત્રો, જો હું તમને કહું એમ કરજો, 1,35,000 પહેલાં કેલ્સીમાં લખો, પછી ગુણ્યા તમે આ રીતે કરો 3.33. તો કેલ્સીમાં તમે છેઠ સુધી વહી જાઓ. તો પહેલાં કેલ્સીમાં 1,35,000 લખો, પછી ગુણ્યા 3 પોઈન્ટ, પછી જો કેલ્સીમાં તમારે 3 પોઈન્ટ પછી 33 એવું લખતું જ જવાનું છે. એટલે કેલ્સીમાં આવી રીતે લખો. એટલે તમે આવી રીતે કેલ્સીમાં લખશો એટલે તમારો જવાબ આવશે 4,99,900. ચલો, જે લોકોને ખબર પડી હોય એ ખાસ આ રીતે કરજો, 4,99,900 અને પોઈન્ટ પછી 999 જ હશે. તો 9નો આંકડો હોય એ તમારે ફેરવવો પડે સ્ટુડન્ટ. એટલે તમને અહીંયા ખાસ ખબર પડવી જોઈએ. ચલો, તો આ રીતે તમારે ગણતરી કરવાની હોય છે. તો 9નો આંકડો છે એ તમારે ફેરવવો પડે છે એટલા માટે. તો ખાસ યાદ રાખજો. એટલે તમને મળશે 4.5 લાખ રૂપિયા. અને જો હવે આની ગણતરીમાં સેમ જ છે, તો આ ગણતરી તો બધાને ખબર પડી ગઈ હશે. ચલો, તો હવે અહીંયા 63 છે, તો આ 63નો ગુણાકાર મેં એ જ રીતે કરવાનું છે. તો 63,000 ગુણ્યા તમારે 3.33 કેલ્સીમાં એવી રીતે દબાવી જવાનું છે. એટલે ત્યાં પણ તમને જવાબ એ રીતે જ મળશે કે 2,99,999 એવો આન્સર આવશે કેલ્સીમાં. પરંતુ તમારે પોઈન્ટને છે એ કન્વર્ટ કરવાનો છે. તો એમાં તમારે ખાલી કાંઈ નહીં, એ રીતે તમારે પોઈન્ટ છે એ કન્વર્ટ કરવું હોય તો તમે 0.1 કરજો કેલ્સીમાં, એટલે તમારો આન્સર આવી જશે 21 લાખ. ચલો, આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. તો હજી એકવાર હું તમને સિમ્પલ ગણતરી કહું છું. 1,35,000 છે એમાં આપણે ગુણ્યા 3.33 એવું કરવાનું છે. તો માહિર તમારે સેટ સિરીઝ સુધી ચાલ્યું જવાનું છે. 1,35,000 ગુણ્યા 3 પોઈન્ટ પછી કેલ્સીમાં જ્યાં સુધી તગડો પૂરો ન થાય ત્યાં સુધી દબાવ્યું જવાનું છે. એ બેનો ગુણાકાર કરજો. એ બેનો જે ગુણાકાર થાય એમાં વત્તા તમે 0.1 કરજો. 0.1 કરશો એટલે આરામથી તમારો આન્સર છે આવી જશે 4,50,000. ચલો, આઈ હોપ કે આ ટ્રીક તમને બધાને ખબર પડી ગઈ છે. તો સેમ તમે આ જે 63,000 કરો છો તો એમાંય પણ 63,000માં આ રીતે જ કરવાનો છે. 63,000 ગુણ્યા 3.33. તો જો આ રીતે તમારે ક્યાં સુધી કરવાનું છે એ સમજાવી દઉં કે 63,000, ચલો આ વધારાનું છે, 63,000 ગુણ્યા 3.333 આવી રીતે કેલ્સીમાં તમારે છેલ્લે સુધી રહેલું જવાનું છે. ચલો, તો 63,000 ગુણ્યા 3.333 એવી રીતે કરજો અને લાસ્ટમાં જે આન્સર આવે છે એમાં 0.1 ઉમેરી દેજો. 0.1 ઉમેરશો એટલે પોઈન્ટ રિમૂવ થઈ જશે અને તમારો આન્સર છે એ આવી જશે 2,10,000. ચલો, આઈ હોપ કે તમને આ ગણતરી સમજાય છે. બસ, હવે આ તો બે એમ જ છે વિદ્યાર્થી મિત્રો. હવે આમાં કાંઈ નથી. આનો ગુણાકાર જો તમે આની એરે કર્યો તો હવે આનો ગુણાકાર છે 120નો ગુણાકાર તમારે 400 એરે કરવાનો છે. તો એકવાર કરી નાખો 120 ગુણ્યા 400 એટલે તમને આન્સર મળી જશે. અને સેમ હવે આ બેનો ગુણાકાર કરી નાખો 180 ગુણ્યા 600. ચલો, અને ત્યાર પછી તમારે કાંઈ નથી કરવાનું. આનો જે સરવાળો છે, આ જે સરવાળો કેનો કરવાનો છે, આ જે ત્રણેય વસ્તુ જે આવી છે એનો, કે કઈ ત્રણેય વસ્તુ છે
4,50,000 છે, 12,000 છે, 27,000 છે, એનો સરવાળો. સેમ બાજુમાં તમારે 2 લાખ છે, 10,000, 48,000 અને 1,08,000. આ બેનો જે એક્સ અને અહીંયા મેં એ બી લખ્યું છે, તમારે એક્સ અને વાય લખવાનો છે. આ બેનો જે સરવાળો છે બસ એ તમારે લેવાનો છે. ચલો તો આ તમને મળી ગયો છે ટોટલ ઇનડિરેક્ટ કોસ્ટ, એટલે 4,89,000 મળી ગયા અને 3,66,000 મળી ગયા. અને આ તો મેં શરૂઆતમાં જે યુનિટ હતા એ છે યુનિટ 15 ને યુનિટ આપણને 21 ઓલરેડી શરૂઆતમાં આપેલા છે. બસ આ બેનો. અને હા બતાવી દો સ્ટુડન્ટ્સ, એટલે ભલે 1 સેકન્ડ, હવે ભલે 1 મિનિટ બગડી જાય, આટલો સમય બગડ્યો તો ચલો. તો અહીંયા તમને જો શરૂઆતમાં આપેલા છે 15 ને 21, તો ગુજરાતીમાં સેમ જ હોય છે અને ઇંગ્લિશમાં સેમ જ હોય છે. ચલો અહીંયા 15 ને 21 આપણને આપેલા છે. ચલો તો હવે આપણને આ ખબર પડી ગઈ છે. અને બસ આ બેનો ખાલી સિમ્પલ તમે ભાગાકાર કરી નાખો અને 1-2 વાર તમે વિડીયોને જોશો એટલે આરામથી તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો યુનિટ 2 છે એના બેના કન્સેપ્ટ મેં કરાવી દીધા છે. ચલો તો આ વિડીયોને મેક્સિમમ લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં.